સુરતના કતારગામ ખાતે આવેલા નામાંકિત કિરણ હોસ્પિટલમાં દર્દીના મોત બાદ ભારે હોબાળો મચી જવા પામ્યો હતો અને પરિવારજનોએ હોસ્પિટલના તબીબો પર બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા છે। ત્યારે હોસ્પિટલના સીઈઓએ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવી સ્પષ્ટતા કરી હતી। સુરતના કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલમાં સંજય મૂળચંદાસ નાયકના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યા છે અને પરિવારે જણાવ્યું હતું કે દર્દીને 29મી જૂને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા। 9 જુલાઈએ ડિસ્ચાર્જ આપ્યો હતો, ત્યારબાદ તબિયત ફરી લથડતા 16મી જુલાઈએ ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। લીવરની સારવાર દરમિયાન દર્દીને આઈસીયુમાં ખસેડાયા બાદ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થવા પામ્યું છે। પરિવારનો આક્ષેપ છે કે અત્યાર સુધી સારવાર પાછળ 8 થી 9 લાખ રૂપિયા ખર્ચાયા છતાં ડોક્ટરોની બેદરકારીના કારણે દર્દીનું મોત થવા પામ્યું છે। મારું નામ નાયક ભાવિકકુમાર મહેન્દ્રભાઈ છે। હું કલોલથી અહીંયા અમારા મામાના ઘરે આવેલું છું। મારા મામાને સામાન્ય ગભરામણના કારણે કિરણ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા 16 તારીખે। સામાન્ય જ વસ્તુ હતી, બરાબર છે। ગભરામણના કારણે આજે છેલ્લે અમને ડેડ બોડી આપવામાં આવેલી છે, જે ટ્રીટમેન્ટ કરવામાં આવવાની હતી એ નથી ટ્રીટમેન્ટ થઈ। ખોટી ટ્રીટમેન્ટના કારણે આજે એમને એમનું ડેથ થયું છે અને કોઈ અમારું સાંભળવા તૈયાર છે નહીં। છેલ્લે કહી દીધું કે તમારું હાર્ટ। કઈ પરિસ્થિતિમાં તમે તમારા મામાને અહીં લાવ્યા હતા? અમારે મામાને રાત્રે થોડી ગભરામણ થઈ હતી, સાજા અને સારા ખાતા પીતા ચાલતા વાલતા અહીંયા આવેલા હતા। આજે એમની ડેડ બોડી અમને 4 દિવસની અંદર અમને સોંપી રહ્યા છે। અમારું કેવું એટલું છે, જે ટ્રીટમેન્ટ કરવાની રીતે થઈ નથી કિરણ હોસ્પિટલ સુરતમાં, ખોટી રીતે થયું છે અમારી જોડે અને ટોટલ અમે પેમેન્ટ બી કરેલું છે। લગભગ 8 થી 10 લાખ રૂપિયા જેટલું પેમેન્ટ અમે કરેલું છે। તો બીજી તરફ કિરણ હોસ્પિટલના સીઈઓ ડોક્ટર હર્ષદ જોશીએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે દર્દી અગાઉ બીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને ગંભીર હાલતમાં અહીં લાવ્યા હતા। દર્દીનું લીવર અને કિડની બંને ફેલ હતા તેમજ શરીરમાં ગંભીર ઇન્ફેક્શન હતું। હોસ્પિટલ દ્વારા શરૂઆતથી જ પરિવારને દર્દીની ગંભીર સ્થિતિ અંગે જાણ કરાઈ હતી અને જરૂર જણાય તો અન્ય હોસ્પિટલમાં લઈ જવાની પણ સલાહ આપવામાં આવી હતી। હાલ સમગ્ર મામલે પરિવાર પોલીસમાં ફરિયાદ કરવાની તૈયારીમાં છે, જ્યારે હોસ્પિટલનું કહેવું છે કે સારવારમાં કોઈ બેદરકારી રાખવામાં આવી નથી અને પરિવારના તમામ આક્ષેપો ખોટા છે। પોલીસ ફરિયાદ બાદ તપાસમાં હકીકતો સ્પષ્ટ થશે।